પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. સૌપ્રથમ ખાલી જગ્યાઓ આપેલી છે. રેખાખંડ XY ઉપર એ બિંદુ છે તો XA વત્તા AY બરાબર XY થાય. રેખાખંડ PQ ઉપર P બિંદુ છે તો PQ ઓછા BQ બરાબર PB થાય. એક રેખા ઉપર બિંદુઓ M, N અને R આવેલા છે તો MR બરાબર 4, RN બરાબર 6 અને MN બરાબર 10 સેમી હોય તો બિંદુ R એ બાકીના બેની વચ્ચે છે. C એ રેખાખંડ XY નું મધ્યબિંદુ છે. XC બરાબર 4.8 સેમી હોય તો XY બરાબર એનાથી ડબલ એટલે કે 9.6 હોય. રેખાખંડ AB નું મધ્યબિંદુ P છે અને રેખાખંડ AP નું મધ્યબિંદુ Q છે તો AB બરાબર 8 હોય તો AQ બરાબર છે એ 2 થાય. કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે હોય છે. ચલાના પછી પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે 180ના માપનો ખૂણો બને છે. ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણમાં એક કાટખૂણા જેટલું ફરે. ઘડિયાળનો કાંટો 1/3 પરિભ્રમણમાં 2 કાટખૂણા જેટલું ફરે. ઘડિયાળનો કાંટો 5 ઉપરથી 8 ઉપર જતાં 1/4 કાંટો ફરે. ઘડિયાળનો કાંટો 12 ઉપરથી 9 ઉપર જતાં 3/4 કાંટો ફરે. ઘડિયાળનો કાંટો 1 ઉપરથી 1/3 પરિભ્રમણ કરે તો 7 અંક ઉપર પહોંચે. ઘડિયાળનો કાંટો 8 ઉપરથી 9 પહોંચે તો 30 અંશનો ખૂણો છે એ બનાવે. જેની લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તે આકૃતિ દ્વિપરિમાણીય કહેવાય. ચલો એના પછી વિકલ્પો આપેલા છે. 90 અંશના માપના ખૂણાને કાટખૂણો કહેવાય. 90 અંશથી નાના ખૂણાને લઘુકોણ. 90 અંશથી મોટા અને 180 અંશથી નાના માપને ગુરુકોણ કહેવાય. 180ના માપના ખૂણાને સરળ કોણ કહેવાય. 180 થી 360 વચ્ચેના ખૂણાને પ્રતિબિંબ કોણ. પછી જે ત્રિકોણના ત્રણેય બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય એને સમદ્વિબાજુ કહેવાય અને ત્રણેયના માપ જુદા હોય એને વિષમબાજુ કહેવાય. ત્રિકોણ ABCમાં માપખૂણો A બરાબર 60, B 50 અને C 70 હોય તો ABCE છે લઘુકોણ છે. ત્રિકોણ PQRમાં માપખૂણો 20, Q 50 અને R 110 હોય તો તે ગુરુકોણ છે. ત્રિકોણ XYZમાં X બરાબર 40, Y બરાબર 50 અને Z બરાબર 90 હોય તો તે XYZ એ કાટકોણ છે. ત્રિકોણ DEFમાં DE બરાબર 5, EF બરાબર 6 અને DF બરાબર 5 છે તો ત્રિકોણ DEF એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ત્રિકોણ FOXમાં FO બરાબર 4, OX બરાબર 5 અને FX બરાબર 6 હોય તો ત્રિકોણ FOX એ વિષમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ MNPમાં MN બરાબર 5.5 પછી NP બરાબર 5.5 અને MP બરાબર 5.5 હોય તો તે સમબાજુ ત્રિકોણ છે. ચાલો એના પછી વિકલ્પો આપેલા છે. 3 દિવાસળીના ઉપયોગથી સમબાજુ ત્રિકોણ બને. ખૂણાનું માપ કોણ માપક વડે માપી શકાય. ચોરસના વિકર્ણો પરસ્પર 90 અંશના ખૂણે હોય છે. ત્રિકોણને કુલ 6 અંગ હોય છે. મૂળાક્ષર Lની આકૃતિ લંબરેખા ખંડ દર્શાવે છે. 200 અંશના માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે. 180ના માપના ખૂણાને સરળ કોણ કહે છે. જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય અને ખૂણા કાટખૂણા ન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય ચારે ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહેવાય. જે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 અંશથી નાના હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય. ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે. તમે નિશાની પણ કરી શકો અને ખરા કે ખોટા પણ લખી શકો. જો M એ રેખાખંડ PQ નું મધ્યબિંદુ હોય તો PQ બરાબર 1/3 PM ખોટું. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે કાટખૂણો બને છે સાચું. ઘડિયાળનો કાંટો 8 ઉપરથી 9 ઉપર જતાં 30 અંશનો ખૂણો બને છે સાચું. ઘડિયાળમાં 9 વાગે તો સરળ કોણ બને છે ખોટું. ઘડિયાળમાં 3 વાગે તો બે કાંટા વચ્ચે લઘુકોણ બને છે ખોટું. બે સમાંતર રેખાઓ ક્યારેય ન છેદે સાચું. કંપાસ બોક્સમાં એક કાટખૂણિયાના માપ 45, 45, 90 છે સાચું. કંપાસ બોક્સમાં બીજા કાટખૂણાનું માપ 30, 60 અને 90 છે સાચું. ચતુષ્કોણ એ ખુલ્લો બહુકોણ છે ખોટું. લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે ખોટું. ચાલો એના પછી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાના પ્રકાર તમારે લખવાના છે. કાટકોણ, લઘુકોણ, અહીં ગુરુકોણ બનશે, અહીં પ્રતિબિંબ કોણ બનશે. ચલો એના પછી લઘુકોણ બનશે, કાટકોણ, પ્રતિબિંબ કોણ અને સરળ કોણ. ચાલો હવે ઘડિયાળ વચ્ચે છે કેટલા અંશનો ખૂણો બને લખવાનું. 30નો, અહીં 60,
90, 120. ચાલો એના પછી 150, 180, 210 અને 240. ચાલો હવે નીચે આપેલા ખૂણાઓના માપ પરથી ખૂણાનો પ્રકાર તમારે લખવાનો છે કે માફ ખૂણો એબીસી બરાબર 20 તો લઘુકોણ, 90 હોય તો કાટકોણ, 225 પ્રતિબિંબ કોણ, 180 સરળ કોણ, 91 ગુરુકોણ, 105 ગુરુકોણ, 190 પ્રતિબિંબ કોણ, 89 લઘુકોણ, 65 લઘુકોણ અને 95 ગુરુકોણ. ચલો ખૂણા દોરેલા છે, ખૂણાના પ્રકાર લખવાના છે. પહેલો ખૂણો લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, પ્રતિબિંબ કોણ. ચાલો એના પછી નીચે કાટકોણ, પછી લઘુકોણ, પ્રતિબિંબ કોણ અને સરળ કોણ. ચાલો એના પછી 9મો પ્રશ્ન. એક રેખા દોરો. આ રેખા ઉપર 3 બિંદુઓ એ બી સી મૂકો. એ બી, એસી અને બીસી ને માપ લો. તે પરથી નક્કી કરો કે એ બી વત્તા બીસી બરાબર એસી થાય. ચાલો હવે આપણે એક રેખા દોરી, એને એ બી અને સી નામ આપ્યા અને એ બી ને સી ને નામ આપીને પછી એ બી વત્તા બીસી બરાબર એસી થાય. તો કે બંને છે એ તમે સરખા માપ દોરો તો પછી એનો સરવાળો છે એ એસી જેટલું માપો એટલો થાય. ચાલો એટલા માપ માટે એ બી બરાબર 6 લઈએ, બીસી બરાબર 6 લઈએ તો આ બંનેનો સરવાળો કરતા આપણને 12 મળશે. ઘડિયાળના 2 કાંટા દોરીને 1/4, 1/3 અને 3/4 આટાની આકૃતિ દોરો. પેલી આપણે આકૃતિ દોરીશું, 3 વગાડીશું એટલે 1/4 થશે. 1/3 આપણે કરીએ તો આપણે 9 ને 15 કરીશું અને 3/4 છે 6 ને 15 આપણે કરીશું. ચાલો એના પછી 11મો પ્રશ્ન. કોઈ એક ત્રિકોણ XYZ દોરો. XYZ દોરો. તેના બાજુના માપો છે લખો. તે પરથી નક્કી કરો કે ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે. એટલે કે આ બંનેના માપનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે થાય. 12મો પ્રશ્ન. ઘડિયાળનો કાંટો કેટલો આંટો ફરે છે તે તમારે લખવાનું છે. અહીં છે ઘડિયાળમાં 1/4 આંટો, 1/3, 3/4 અને અહીં 1/4. ચાલો 13મો પ્રશ્ન. ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે તમારે લખવાનું છે. 12 પરથી ખસીને 1/3 આંટો ફરે તો 6 ઉપર હોય. 2 પરથી કાંટો ખસીને 1/4 આંટો હોય તો 5 ઉપર હોય અને 5 પરથી ખસીને 3/4 આંટો હોય તો 2 ઉપર હોય. કઈ દિશામાં પહોંચશે તે તમારે લખવાનું છે. ઉત્તર દિશામાંથી 1/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં પૂર્વ દિશામાં, પૂર્વ દિશામાંથી 1/3 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં પશ્ચિમમાં અને પશ્ચિમ દિશામાંથી 3/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં દક્ષિણ દિશા મળશે. કેટલો આંટો ફરવો પડે તમારે લખવાનો. દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે 3/4 આંટો ફરવું પડે. પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે 1/3 આંટો ફરવો પડે. પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણ દિશામાં જવા માટે 1/4 આંટો ફરવું પડે. ચાલો ઘડિયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો. 3 પરથી 1 કાટખૂણો જેટલું ફરતા 6 ઉપર ઊભો રહે. 12 પરથી 2 કાટખૂણા જેટલું ફરતા 6 ઉપર ઊભો રહે અને 12 પરથી 3 કાટખૂણા જેટલું ફરતા 9 ઉપર ઊભો રહે. ચાલો એના પછી તમારે જોડકાનો ક્રમ અક્ષર લખવાનો છે. પેલું આપેલું છે લઘુકોણ. તો લઘુકોણમાં શું આવશે તો કે આટાનો 1/4 ભાગથી ઓછો. કાટકોણમાં આટાનો 1/4 ભાગ. ગુરુકોણમાં આટાના 1/4 ભાગ અને 1/3 ભાગની વચ્ચે. સરળ કોણમાં શું આવશે આટાનો 1/3 ભાગ અને પ્રતિબિંબ કોણમાં શું આવશે આટાનો 1/3 ભાગથી વધારે. ચાલો એના પછી સાચા જોડકા તમારે બનાવવાના છે. ચાલો 225 ખૂણો છે એ પ્રતિબિંબ કોણ હોય. 180 ખૂણો છે એ સરળ કોણ હોય. 90 ખૂણો છે એ કાટકોણ હોય. 68 ખૂણો છે એ લઘુકોણ હોય અને 105 ખૂણો છે એ ગુરુકોણ હોય. 19મો પ્રશ્ન. નિયમિત ષટકોણ અને નિયમિત અષ્ટકોણની આકૃતિઓ દોરો અને વિકર્ણો પણ દોરવાના છે. ચાલો ષટકોણની આકૃતિ દોરીએ તો તમને 9 વિકર્ણ મળે અને તમે અષ્ટકોણની આકૃતિ બનો તો તમને 16 વિકર્ણ મળે. પ્રવૃત્તિઓ આપેલી છે. પ્રવૃત્તિમાં તમારે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ બનાવવાનું રહેશે. ચાલો એની નીચે તમારે સમબાજુ ત્રિકોણ, પછી સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ તમારે બનાવવાનું રહેશે. સમબાજુમાં ત્રણેય બાજુ સરખી, સમદ્વિબાજુમાં 2 બાજુ સરખી અને વિષમબાજુમાં ત્રણેય બાજુ અલગ અલગ હોવી જોઈએ. ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.